તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર જાણીએ તો સરકારે ઓઇલ કંપનીઓને ટેક્સમાં વધારો કરીને મોટો ઝટકો આપીને ધ્રુંજાવી દીધા। તો હવે પેટ્રોલ અને ડીઝલ મોંઘા દાટ થશે। તો લાંબા સમયથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ખાસ ફેરફાર દેખાયો નથી, ત્યારે દેશના મેટ્રો સિટીમાં રેટ યથાવત છે। તો આ દરમિયાન કેન્દ્ર સરકારે સરકારી ઓઇલ કંપનીઓને મોટો ઝટકો આપ્યો છે। તો આ વખતે સરકારે વિન્ડફોલ ટેક્સ વધારવાની જાહેરાત કરી છે। તો સરકાર તરફથી જાહેરનામું બહાર પાડીને આ અંગેની માહિતી આપવામાં આવી છે। ત્યારે ટેક્સ વધારાની સરકારે માહિતી આપી છે કે ક્રૂડ ઓઇલ અને ડીઝલની નિકાસ ઉપર વિન્ડફોલ ટેક્સ વધારવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો। તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। જામનગર નજીક ટેન્કરોમાંથી પેટ્રોલ અને ડીઝલ કાઢીને વેચાણ કરવાનું કારસ્તાન ઝડપાયું। તો જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ ઉપર જાખર ગામના પાટિયા નજીક લાલપુર તાલુકાના જાખર ગામના એક શખ્સ દ્વારા ચલાવાતા રેકેટનો પર્દાફાશ કરીને પેટ્રોલ અને ડીઝલ ભરેલા 2 ટેન્કરો, 8 નંગ પેટ્રોલ અને ડીઝલના પ્રવાહી ભરેલા બેરલો સહિત ₹69 લાખની માલ કબજે કરી લઈને 2 શખ્સોની અટકાયત કરી છે। તો આ ઉપરાંત મુખ્ય સૂત્રધારને ફરાર જાહેર કરીને તેની શોધખોળ હાથ ધરી છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મહત્વના સમાચાર જાણીએ તો માત્ર શાકભાજી જ નહીં પરંતુ દૂધ પણ મોંઘું થયું છે। તો એક વર્ષમાં ભાવમાં 10% વધારો જોવા મળ્યો। તો મોંઘવારીથી દેશભરમાં સામાન્ય લોકોની હાલત ખરાબ છે। તો ખાસ કરીને ખાદ્ય પદાર્થોની મોંઘવારીએ સામાન્ય માણસોનું એટલે કે લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે। તો છેલ્લા કેટલાક સમયથી ટામેટા અને લીલા શાકભાજીના ભાવ આસમાને છે। તો બીજી તરફ દૂધના ભાવમાં પણ જબરજસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે। તો આખા વર્ષ દરમિયાન આવેલી તેજી સરકારી આંકડા અનુસાર છેલ્લા એક વર્ષમાં દૂધના ભાવમાં 10% સુધીનો વધારો થયો છે।